એ આજે પ્રધાન બોલાવે પ્રથમ આવજો રે પ્રધાન બોલાવે પિતાશ્રી ને પીડા છે. અરે પિતા ચરણમાં પુત્ર પ્રતાપ ના નમન છે. અરે કહો પિતા અત્યારે રાજની બોલાવવાનું કારણ બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એક છે બેટા કે પોકરણ કરતી બુધે વાત છે. પોકરણ ગઢના રાજા અજમાલ એમની દીકરી સગુણા એમના લીલુડા શ્રીફળ ને આવ્યા છે એ તારે સ્વીકારવાના છે. નહીં પિતાશ્રી વાત તો કદાચ નહીં બને કારણ કે પોકરણ ગઢના રાજ્યમાં હવે આપણે 20 વર્ષના વેર એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા માટે વિડા શિવોળ તો પ્રતાપ કદાવીને શિકારે આવરીને બેટા પ્રતાપ એ તો હું પણ જાણું છું બેટા પણ પેલા આપણે દીકરી લેવું અને પછી વેર લેવું એ માટે શિફળ શિકારી લ્યો. અરે હા પિતાશ્રી નથી જેની જને તો જેને હવા કે બુઢિયા પણ સામે ટકી રહેવા માટે વિડા શિવજી લેવા તૈયાર છું. હું તૈયાર છું. વેરાને શ્રીફળ નહીં સ્વીકારું. અરે દાદા હેઠ પોકરણ ગઢ થી ધક્કો ખાધો. આ શ્રીફળ હું 20 રૂપિયા વાળું છે. હે લગ્ન નું શ્રીફળ છે સ્વીકારી લ્યો. હાલો દાદા જોઈ લ્યો. પ્રધાનજી હું છે આ કોણ? કોને બોલાવવાનું કીધું તું? કુંવર ને. આ તે કુંવર જ છે કપાન ગાડી વાળો ને. આ જોતાની બધું ફર્નિચર કર્યું હી. પ્રધાનજી હું છે અમારે જોવા પડે. આ જોઈ લ્યો ની કારણ કે દીકરી દેવી. અમે જ્યાં કીધું દીપડી દેવી હું કેતા હતા આગળ બધું કેતા હતા કા 20 વર્ષ વેરા લે એમ. હા ચાલે તો કે આવું બધું તમને શીખવાડે છે કોણ? એન બાપા 20 વર્ષ વેરા લે. હા ચાલે તો કે તમને ખબર છે હું કોણ છું? તમને ખબર છે હું કોણ છું? દાદા. દાદા તમારો તમારા બાપનો. હું તમારા બાપનો. મારે તારું કઈ સાંભળવું નથી. મારે પ્રાણે કેવું સાંભળવું કેમ ને? કોર ને ધમકી મારો છો? આ રીતે પસંદ કરાય? એલા ધમકી નથી મારતો. તો આમ જોવો પડે આમ બી નથી જાતા ને એમ. નહીં જોઈ લ્યો. બાકી તો રેડી ને. કેમ બો હલાવોમાં ભાઈ? કેમ
એનું આ ફર્નિચર વિખાઈ જાય. એટલે આમાંય ફર્નિચર કર્યું હા, આમાં સેટિંગ ઉપર હોય બધું, ડિગ્રી ઉપર. ડિગ્રી ઉપર હોય. પ્રધાનજી શું છે? આમ છે તો બધું રેડી, હા. પણ થોડોક નાકમાં વાંધો હોય એવું લાગે. નાકમાં? હા, કેમ ગુંગા છે? એટલે એમાં ગુંગા જ હોય. નાકમાં તો શું હોય? ગુંગા હોય ને વધી વધીને હેડા હોય. ત્રીજું કઈ ઉત્પાદન થાય? હાવ હુઘરો છો તું. દાદા હુઘરો તો હું છું તું. તું છો તો તમારા નાકમાં થતા જ નથી હેડા ગુંગા કઈ. એટલે એમ નથી કેતો, દાદા તું ડુપ્લિકેટ લાગે છે. આવ પણ હું શું કઉ છું એ તો સાંભળ. હા બોલો. નાક થોડુંક લાંબુ હોય એવું લાગે. નાક લાંબુ? એ પહેલેથી કહી દેતા હોય તો. નાક પણ લાંબુ આમ કેમ છું છે? બે ઇંચ ને 4 પોઈન્ટ. હા દાદા, તમારો અંદાજ પાકો. કેવા પૂરતી થોડુંક એવું નાક લાંબુ છે. તો હવે શું કરીશું? હવે કરવાનું શું હોય, લગ્ન થાય એટલે સેન્ટરમાં આવી જાય. એવું છે? હવ તો પ્રધાનજી હા. મહારાજાને કહીજો કહી દઉં. કે મુરીચો ગમે. મરચો ગમે? હા, બોલો વાજબી ભાવ. પ્રધાનજી આજે મહારાજા હું કપાના વેમમાં હતો. પૂછતો પૂછતો મહારાજાને ઘણી ખમા હોળે હોળ ઉતરી ગયું. આરો પાડો કહેતા મુરીચો આમ છે ને તેમ છે ને ઘડીકમાં થાય નહીં, બધું ઓકે છે. દાદા કહે છે કે મુરીચો મને પસંદ છે, આરી વાર લેતા જાય. ઘડીક ખમજો, રિઝલ્ટ ન થાય. હા પ્રધાનજી જગદેવ કેવું એમ થતું હોય હા. જગદેવ ને કયો હા. કે લીલુડા સિંહાળ ઝીલાવી દે. અરે ગોરદાદા, હા જો તમને કોર પસંદ હોય હા. તો લીંબુ સુધારી ગયો. એટલે લીંબુ નહીં કીધું હોય. શું કીધું છે? તું ઉતાવળમાં કઈક બીજું સમજો, હજી પૂછાય. બાપુ તમે શું કીધું? સમજી જો. સમજી જો. તમને કોર પસંદ હોય હા. તો સાથોસાથ લીલું શ્રીફળ સ્વીકારી ગયો. હું ઉતાવળમાં સમજો લીંબુ સુધારી ગયો. કેમ લીંબુ સુધારીને શું કરવું? મારે એમ કે મહારાજાને શરબત પીવું હોય છે. આ ટાટોડાનું? હાઉ હે, કાંઈ વાંધો નહીં, સ્વીકારી દઈએ. સ્વીકારી જાઓ. હે પ્રધાનજી, હા, તમારી ક્યાંય વાત હાલે કે નહીં? વાત હાલે છે એક ઠેકાણે, પણ હજી કઈ સમસ્યા નથી. એવું છે? હા, તો સ્વીકારી દઉં ને? આ સ્વીકારી જાઓ.